સુરતમાં ઓલપાડના કુરસદ ગામના લોકોએ જનતા રેડ કરી ગ્રામજનોએ ખાડીમાં કેમિકલ ઠાલવતી પાઇપલાઇન શોધી કાઢી। પીપોદરા કન્યાસી જીઆઈડીસીમાં કેમિકલ યુક્ત પાઇપલાઇન શોધી કઢાઈ। રોષે ભરાયેલા ગ્રામજનોએ કપચી નાખીને મુખ્ય ગટર લાઇન બ્લોક કરી। ગટર લાઇન મારફતે કુરસદની ખાડીમાં કેમિકલ યુક્ત પાણી છોડાતું હતું। રોગચાળો વધતા ગ્રામજનોએ જ કાર્યવાહી કરી છે। 2 દિવસથી કીધેલો હતું એ લોકો પર કોઈ નિરાકરણ લાવ્યા નહીં, એટલે કાલે અમે જાતે માલ લાવ્યા અમે અને ગલેત પૂરેલી હતી અને આજે અમે પાછો ઉગ્ર આંદોલન કરીને અમે આજે પાછો પાકા માલથી અમે ગલેત પૂરીએ એટલે હપુચી ગલેત બંધ કરીએ, કારણ કે આ પાણીથી અમારા ગામમાં વારંવાર પાણી આવે તેના માટે એ પાણીથી અમારા ગામમાં રોગચાળો બહુ ફાટે છે। અમારા લોકોને શરદી ખાંસી બહુ રહી છે। ગ્રામજનોનો આરોપ છે કે અનેકવાર રજૂઆત થઈ છતાં કેમિકલયુક્ત પાણી અંગે કોઈ નિરાકરણ આવતું ન હતું, જેને પગલે ત્રસ્ત થયેલા સ્થાનિકોએ સતત બીજા દિવસે દરોડા પાડીને કેમિકલ ઠાલવતા એકમોની ગેરકાયદે ગટર લાઇન શોધીને તેને બ્લોક કરી છે। તેમ ગામના લોકો પણ ઘણી વખત એવી રજૂઆત કરી છે જીપીસીપી સાહેબને કે આવ્યા પાણીનું ક્યારે નિવારણ આવે, ક્યારે નિવારણ આવે। ઘણી વખત એ લોકો રજૂઆત કરી પણ હજુ સુધીમાં કોઈ આવ્યું નહીં નિવારણ। ત્યાર પછી પણ એ લોકોને નોટિસ આપી છે, ગામ પંચાયત તરફથી પણ આપવામાં આવી છે, આપણા કુરસદ પંચાયત આપી છે। ત્યાર પછી ગામ લોકોએ પણ ઘણી મૌખિક તેમજ લેખિત અરજી આપી છે, તો પણ એની કોઈ સંભાળ લીધી નથી અને વારંવાર રજૂઆત કરતાં નહીં માનવાથી અમે અહીંયા આગળ કુરસદ ગ્રામ પંચાયતના દ્વારા એ લોકો જે બોલાચાલી કરવામાં આવે એ પહેલાં અમે કીધું કે ચાલો ભાઈ અમારથી જેટલું બનતું હોય એટલું અમે કરવા તૈયાર છે,